ગુજરાત રાજ્યના જે જેલો છે એમાં જે કૈદીઓ છે, કૈદીઓ અમુક વખતે એ લોકો નિરાશથી ડિપ્રેશનમાં હોય છે અને એ લોકોને એ ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે ગુજરાત જેલોમાં અમે અનેક કાર્યક્રમો કરી રહ્યા છે. એના જ ભાગરૂપે આપણે જેને અભ્યાસ છૂટી ગઈ છે એમને અર્લિયર દિવસોમાં એ લોકોને અભ્યાસ કરવા માટે એક મોકો આપીએ છીએ અને દર વર્ષે 10મી અને 12મી કક્ષાના પરીક્ષા યોજવામાં આવી રહી છે અને એમાં કૈદી ભાઈઓ ગુજરાત રાજ્યના તમામ જેલોમાંથી એક્ઝામમાં બેસે છે અને આ વર્ષે પણ એક્ઝામમાં કુલ 44 જેટલા કૈદીઓ ઉત્તીર્ણ થયા છે બંને 10મી અને 12મી પરીક્ષામાં. એ તમામ કૈદીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ લોકોએ જે એને ભૂતકાળ છે એનાથી આગળ વધીને એને ડિપ્રેશનને સામે કરીને અને એક અભ્યાસક્રમનું એ ચાલુ રાખ્યું છે એ બદલ ખૂબ ખૂબ એ લોકોને અભિનંદન આપું છું. અને જે રીતે ગુજરાત જેલોમાં દર વર્ષે અમે જે ઉત્તીર્ણ થયેલા કૈદી ભાઈઓને એમને સર્ટિફિકેટ આપીએ છીએ, સન્માન કરીએ છીએ અને એમના બાળકોને પણ જે સરકારના નિયમો મુજબ જે સરકારી કર્મચારીના બાળકોને આપણે તેજસ્વી બાળકોને આપણે ઇનામ આપીએ છીએ એ જ રીતે કૈદીઓના બાળકોને પણ અમે પ્રોત્સાહિત રૂપ તરીકે અમે ઇનામ આપીએ છીએ અને આ વર્ષે પણ આ કાર્યક્રમ ટૂંક સમયમાં કરશું.